गुड मॉर्निंग, नमस्ते विद्यार्थी मित्रों। આપણે ઘર્ષણમાં સ્થિત ઘર્ષણ, ગતિક ઘર્ષણ, રોલિંગ ઘર્ષણ ભણી ગયા। ત્યારબાદ બરાબર સમક્ષિતિજ રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર મેળવવું અને વક્રાકાર અને ઢોળાવવાળા રસ્તા પર મહત્તમ સલામત ઝડપનું સૂત્ર પણ મેળવવું। આપણે હવે કેટલાક એક્ઝામ્પલ જે આમાં છે એ જોઈએ। જેમ કે ઉદાહરણ 5.8 જુઓ, સ્થિત ઘર્ષણ અને અનુરૂપ બરાબર એ દાખલો છે, તમને આકૃતિ રકમમાં આપેલી છે। આ મુજબ એક બ્લોક બરાબર એક ઢાળ પર મૂકેલો છે। હકીકતમાં આ જે ઢાળ છે બરાબર આ સમક્ષિતિજ સપાટી અને આ જે ઢાળ છે એને તમે ઉપર નીચે કરી શકો છો। એટલે વાત આવી છે કે પહેલાં આ ઢાળ છે એ આ સમક્ષિતિજ સપાટી પર જ હતો, એટલે ઢાળ બનાવેલો નહોતો બરાબર। કોઈ વિચારો કોઈ ટાંકો બનેલો છે ને ટાંકાનું આમ ઢાંકણું છે સમક્ષિતિજ, અને ઢાંકણાને તમે આમ ખોલો એટલે પછી આમ ઢાળ બનતો જાય, જેમ ઢાંકણાને ઊંચું કરતા જાવ તેમ બરાબર એવી વાત છે। પહેલાં ટાંકાનું ઢાંકણું જ વિચારો, આ બંધ છે બરાબર, અહીં બંધ છે અને એની ઉપર બ્લોક પડેલો છે, પછી અહીંથી ઢાંકણું ખોલી અને ઢાંકણાને તમે આમ ઊંચું કરો એટલે આમ ઢાળ બનતો જાય, ઢાળ બનતો જાય એટલે એની પર રહેલો આ બ્લોક પણ આમ ત્રાંસો થતો જાય। હવે તમે વિચારો કે જેમ જેમ તમે અહીંથી આ જે ટાંકાનું ઢાંકણું છે એને ખોલીને આમ ઉપર આમ લેતા જાઓ, આ બાજુ આમ ફિટ કરેલું છે, આમ ખોલો આ ઢાંકણાને ઉપર કરશો એટલે આમ ઢાળ બનતો જશે, ઢાળ બનતો જાય એટલે આ બ્લોક છે એ આમ ત્રાંસો થતો જાય અને અહીંથી આ ખૂણો જે છે એ વધતો જાય। તમે જેમ જેમ આ ભાગ આમ ઉપર લેતા જાઓ, આમ ઉપર લેતા જાઓ તેમ તેમ આ ખૂણો વધતો જાય, બ્લોક આમ ત્રાંસો થતો જાય। એક સ્થિતિ એવી આવશે કે બ્લોક આમ નીચે સરકવાની અણી પર આવશે બરાબર। અમુક ખૂણો બને ત્યાં સુધી તો હજી બ્લોક આ ઢાળ પર કે ટાંકાના ઢાંકણા પર આમ સ્થિર રહે છે, પણ અમુક ઊંચાઈએ પહોંચ્યા બાદ પછી બ્લોક હવે આમ સરકવાની અણી પર આવે છે। એટલે કે હજી તમે આને થોડુંક આમ ઉપર લઈ જાઓ, આ ખૂણો સહેજ વધારો તો તરત જ બ્લોક આમ નીચે સરકવાની શરૂઆત કરે છે। થીટા બરાબર 15 અંશ થાય ત્યારે આવું થાય છે બરાબર। થીટા બરાબર 15 અંશ થાય, આજે આખો ભાગ આમ હતો એને આમ ઊંચો કરતા ગયા, ખૂણો વધતો ગયો, ખૂણાનું મૂલ્ય 15 અંશ જ્યારે થાય ત્યારે આ બ્લોક આમ નીચે સરકવાની અણી પર છે। એટલે કે આ ખૂણાનું મૂલ્ય 15 અંશ કરતાં સહેજ વધારો તરત જ બ્લોક સરકી નીચે આવે, આવી પરિસ્થિતિ છે। થીટા બરાબર 15 અંશ થાય ત્યારે બ્લોક આમ સરકવાની અણી પર છે, તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો? આ બ્લોક અને સપાટી વચ્ચે જે સ્થિત ઘર્ષણાંક મળે એ કેટલો? બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક શોધો। μs શોધવાનું છે આપણે બરાબર। તો હવે જવાબ મેળવવા માટે બ્લોક સરકવાની અણી પર હોય ત્યારે આપણે બ્લોક પર લાગતા બળ દર્શાવીએ। બ્લોકનું વજન બળ તો એક તો લાગતું જ હોય, વજન બળ હંમેશા કઈ દિશામાં હોય તો કે અધો દિશામાં, અધો દિશામાં એટલે સમક્ષિતિજને લંબ બરાબર। આ ખૂણો થીટા જેનું મૂલ્ય 15 અંશ છે, બ્લોક સરકવાની અણી પર છે, બ્લોક પર એક તો એનું વજન mg અધો દિશામાં, લંબ બળ હંમેશા એ પદાર્થ જે સપાટી પર પડ્યો છે એ સપાટીને લંબ હોય, તો આ બ્લોક આ ઢાળ પર પડ્યો છે એટલે એને લંબ આમ લંબ બળ લાગશે, જેને આપણે n વડે દર્શાવીએ। બ્લોકની અપેક્ષિત ગતિ કઈ બાજુ કહેવાય? અહીંયા આ બ્લોક સરકવાની અણી પર છે અને સહેજ આ ખૂણો વધારો તો બ્લોક આમ કઈ બાજુ સરકશે તો કે આમ નીચે સરકશે, એટલે બ્લોકની અપેક્ષિત ગતિ આમ નીચે તરફ, અને અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં ઉદ્ભવતું સ્થિત ઘર્ષણ બળ Fs। બ્લોક સરકવાની અણી પર હોય ત્યારે Fsનું મૂલ્ય પણ કેવું હોય? મહત્તમ હોય બરાબર। કેમ કે હવે જેવો ખૂણો વધશે બ્લોક નીચે સરકવા લાગશે, એનો અર્થ કે હવે સ્થિત ઘર્ષણ બળ હવે વધી શકતું નથી। તો આ બ્લોક પર લાગતા બળ દર્શાવ્યા આપણે। હવે આ mg ના બે ભાગ પાડી દઈએ, જો mg ના ઘટકો લઈ લઈએ। એના માટે જો આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ થીટા સાથે થોડી ભૂમિતિ વિચારો કે આ ખૂણો 90નો, આ થીટા તો આ 90 માઇનસ થીટા, તો હવે વધો એ થીટા થાય, કેમ કે આ આખું 90નો ખૂણો છે બરાબર, આ લંબ દિશા થઈ સપાટીને, એટલે આ 90 હોય, આ થીટા આ 90
આ 90 માઇનસ થીટા, આ આખો ખૂણો 90નો હોય તો આ વૈધોય ખૂણો કેટલો થશે? થીટા. ટૂંકમાં જેટલો ખૂણો આ હોય ને એટલો જ આર્યો આ થશે. બરાબર. હવે એમજીના આપણે કાલે પણ જે થિયરી ભણ્યા હતા એમાં આ મુજબ જ ઘટકો પાડ્યા હતા, એ જ વાત છે. હવે આ એમજીના બે ભાગ પડે. આ થીટા છે એટલે એમજીનો આ ઘટક જે આપણને મળશે, એમજીનો આ જે ઘટક મળશે એ કહેવાશે એમજી કોસ થીટા. ખૂણો અહીંયા બન્યો ને, અને એમજીનો આ ઘટક જે મળશે એ થશે એમજી સાઇન થીટા. એમજી સાઇન થીટા. આપણે આ વજન બળ એમજીના બે ભાગ પાડી દીધા, એમજી કોસ થીટા અને એમજી સાઇન થીટા. હવે તમે વિચારો, આ બ્લોકને આમ નીચે તરફ લઈ જવાનું કામ કયું બળ કરે? તો કે ઢાળની સપાટીને સમાંતર જે નીચે તરફ લાગે છે એ બળ બ્લોકને નીચે સરકાવવાનું કામ કરે. એટલે એમજી સાઇન થીટા વડે બ્લોક આમ નીચે સરકી શકે. બ્લોક જ્યાં સુધી નીચે નથી સરકતો, સરકવાની અણી પર છે બ્લોક, એ સ્થિતિમાં તો હજી સંતુલનમાં જ કહેવાય. નીચે સરકવા લાગે પછી સંતુલનમાં રહેતો નથી. તો બ્લોક સરકવાની અણી પર હોય ત્યારે બ્લોકનું સંતુલન વિચારીએ. બ્લોક સરકવાની અણી પર હોય ત્યારે બ્લોકનું સંતુલન વિચારો. સંતુલનનો અર્થ આપણને ખબર છે કે સંતુલનમાં કોઈ પદાર્થ હોય એનો અર્થ એવો થાય કે એની પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. અને પદાર્થ પરનું પરિણામી બળ શૂન્ય થવું એનો અર્થ એવો થાય કે એની પર પરસ્પર વિરુદ્ધ દિશાના જે બળ લાગે એ બળ સમાન મૂલ્યના હોય. વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના જે એની પરનું પરિણામી બળ શું કરે? શૂન્ય. તો અહીંયા બ્લોક સંતુલનમાં છે એટલે આપણે લખી શકીએ કે એફએસ અને એમજી સાઇન થીટા બે હરખા થાય. અને બ્લોક સરકવાની અણી પર હોય ત્યારે એફએસનું મૂલ્ય પણ મહત્તમ હોય. તો આપણે બ્લોક સરકવાની અણી પર છે ત્યારે આપણે આવું લખી શકીએ કે એફએસ મેક્સિમમ, બરાબર, સરકવાની અણી પર છે ત્યારે સ્થિત ઘર્ષણ બળ મહત્તમ મૂલ્યનું હોય. એટલે આનું મૂલ્ય મહત્તમ આવે. એફએસ મેક્સિમમ બરાબર એમજી સાઇન થીટા. બરાબર. અને આમ સંતુલન વિચારો તો આમ લંબ બળ એન છે અને એની વિરુદ્ધ દિશાનું બળ એમજી કોસ થીટા છે. આ એફએસ મેક્સિમમની વિરુદ્ધ દિશાનું બળ એમજી સાઇન થીટા છે. આ બ્લોક સરકવાની અણી પર છે ત્યારે આપણે આ દર્શાવ્યું હોય તો આ એફએસ મેક્સિમમ જ થશે. બરાબર. તો એક તો આ સમીકરણ બન્યું, આ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, આ પણ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. એટલે એફએસ મેક્સિમમ બરાબર એમજી સાઇન થીટા અને એન બરાબર એમજી કોસ થીટા. એન બરાબર એમજી કોસ થીટા આવું લખાય. બરાબર. હવે આપણે શોધવાનું છે મ્યુ એસ. મ્યુ એસ શોધવાનું છે. એટલે એ શોધવા માટે પહેલાં તો આ ગુણોત્તર લઈ લઈએ. આપણે સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લઈ લઈએ. 2 અને 1નો ગુણોત્તર લઈએ સાઇનવાળું અંશમાં, અને એટલે 1 અને 2નો, સોરી, 1 અને 2નો ગુણોત્તર લો. તો જો એમજી સાઇન થીટા છેદમાં એમજી કોસ થીટા, એમજી સાઇન થીટા છેદમાં એમજી કોસ થીટા બરાબર એફએસ મેક્સિમમ છેદમાં એન, એફએસ મેક્સિમમ છેદમાં એન. હવે આ એમજી એમજી કેન્સલ થઈ જાય. સાઇન છેદમાં કોસ એટલે ટેન થીટા. બરાબર. હવે એફએસ મેક્સિમમનું સૂત્ર આપણે જાણીએ છીએ. એફએસ મેક્સિમમ એટલે મ્યુ એસ એન અને છેદમાં એન તો ખરું, તો એન એન કેન્સલ થઈ જાય. તો એનો અર્થ કે આપણને મ્યુ એસ બરાબર શું મળ્યું? ટેન થીટા. આપણે શોધવાનું છે જ મ્યુ એસ. મ્યુ એસ બરાબર ટેન થીટા મળ્યું ને થીટાની જગ્યાએ 15 અંશ મૂકવાનું. જ્યારે બ્લોક સરકવાની અણી પર છે ત્યારે થીટા બરાબર 15 છે. એટલે મ્યુ એસ બરાબર ટેન 15 અંશ. અને ટેન 15 અંશની કિંમત નેચરલ ટેન્જેન્ટના કોષ્ટકમાં આપણે જોઈ લઈએ તો એ 0.27 મળશે. એટલે કે બરાબર બ્લોક અને આ ઢાળની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.27 છે. બરાબર. સિમ્પલ વાત જ છે. એકવાર ફરીથી જોઈ લેજો. આ આખું ઢાળિયું જે છે ને એ પહેલાં આમ બંધ હતું, પછી તમે એની પર એક બ્લોક મૂક્યો
અને ઢાળિયાને આમ ઊંચું ઊંચું કરતા જઈએ, આ ખૂણો સતત વધતો જાય, આમ આમ ઊંચું કરો તેમ ખૂણો વધતો જાય એટલે બ્લોક એ ત્રાંસો થતો જાય. આ ખૂણો વધતા વધતા જ્યારે 15 અંશનો થાય છે ત્યારે બ્લોક આમ નીચે સરકવાની અણી પર પહોંચે છે. આવી માહિતી આપણને આપી છે. અને આપણે બ્લોક અને આ ઢાળની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક શોધવો છે. તો સ્થિત ઘર્ષણાંક શોધવા માટે આપણે બ્લોક સરકવાની અણી પર હોય ત્યારે એનું સંતુલન વિચાર્યું, એટલે કે બ્લોક પર લાગતા બળ દર્શાવ્યા, જરૂરી બળના ઘટકો પાડ્યા. જો બ્લોક પર લાગતા બળમાં એક તો એનું વજન બળ mg અધો દિશામાં, લંબ બળ જે હોય ને એ જે સપાટી પર બ્લોક પડ્યો હોય એને લંબ હોય, આ લંબ બળ n, અને બ્લોક આમ નીચે તરફ સરકવાનો છે, એની આ નીચે તરફની અપેક્ષિત ગતિનો વિરોધ કરતી દિશામાં સ્થિત ઘર્ષણ લાગે એટલે Fs આ બાજુ લાગે. સરકવાની અણી પર હોય ત્યારે Fsનું મૂલ્ય કેવું હોય? મહત્તમ હોય. એટલે કે આ Fs મેક્સિમમ. mgના બે ભાગ પાડ્યા, આ ખૂણો થીટા તો આ ખૂણો પણ થીટા થવાનો. આ સદિશ mg કહેવાય, વજન બળનો સદિશ. એના બે ઘટકો પરસ્પર લંબ એવા. એક ઘટક આ ઢાળની સપાટીને લંબ આવશે mg cos થીટા, અને mgનો બીજો ઘટક આ ઢાળની સપાટીને સમાંતર આવશે mg sin થીટા. બરાબર. બ્લોક હજી સરકતો નથી, બ્લોક સરકવાની અણી પર છે, એટલે આપણે સંતુલન વિચાર્યું. સંતુલનનો અર્થ એવો થાય કે બ્લોક પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, અને બ્લોક પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય એનો અર્થ એવો થાય કે એની પર પરસ્પર વિરુદ્ધ દિશામાં જે બળ લાગતા હોય એ બળોના મૂલ્યો સરખા હોય. એટલે આપણે સરખાઈ દીધા મૂલ્યો, જો કે Fs મેક્સિમમ બરાબર mg sin થીટા અને n બરાબર mg cos થીટા. પછી ગુણોત્તર લઈ લો એટલે mg કેન્સલ થઈ જશે, sin છેદમાં cos tan થીટા. અહીંયા આ બાજુ આવ્યું Fs મેક્સિમમ, આ Fs મેક્સિમમ છેદમાં n. Fs મેક્સિમમનું સૂત્ર આપણને ખબર છે, Fs મેક્સિમમ બરાબર μsn. તો Fs મેક્સિમમના સ્થાને μsn મૂકો ને n કેન્સલ, તો μs બરાબર tan થીટા. આ થીટાની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 15, કેમ કે થીટા બરાબર 15 અંશ થાય આમ ઢાળ બનાવતા બનાવતા ત્યારે બ્લોક સરકવાની અણી પર પહોંચે છે. તો થીટાની જગ્યાએ 15 મૂકો એટલે tan 15 અંશની જે કિંમત આવે એ જ μsનું મૂલ્ય થયું 0.27. બરાબર છે. જો હવે આપણે ઉદાહરણ 5.9 જોઈએ. તમને અહીંયા એક આકૃતિ આપેલી છે. આ એક સમક્ષિતિજ સપાટી છે, બરાબર. આની ઉપર એક વાહન વિચારો, આ વાહન છે. આ ટ્રોલી છે, બરાબર. અને ટ્રોલીને આ રીતે દોરી વડે બાંધી છે. આ એક દોરી અહીંયા બાંધી છે. આ દોરીને અહીંયા એક આવી ગરગડી બનાવેલી છે, બરાબર. ગરગડી કે પુલી કહેવાય. અને એ ગરગડી પરથી આમ દોરી પસાર કરી અને આ દોરીના છેડે, બરાબર, આવી ગોઠવણી છે. જો દોરીના છેડે એક બ્લોક બાંધેલો છે, આવી ગોઠવણી છે, બરાબર. આ એક સમક્ષિતિજ સપાટી પર આ એક ટ્રોલી પડેલી છે. ટ્રોલી સાથે દોરી બાંધી છે. દોરીનો બીજો છેડો આ ગરગડી પરથી પસાર કરી અને એનો બીજો છેડો આ બ્લોક સાથે બાંધ્યો છે, બરાબર. આવી ગોઠવણી છે. અહીંયા સપાટી, ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક 0.04 છે. એટલે અહીંયા જે ગતિ ઘર્ષણાંક હોય ને આ ટ્રોલીના ટાયર અને આ સપાટી વચ્ચેનો, ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક μk બરાબર 0.04 છે. અને ગતિક ઘર્ષણાંક છે આટલો, એટલે એની ગતિ જો આમ થાય તો ગતિની વિરુદ્ધ દિશામાં અહીંયા ગતિક ઘર્ષણ બળ લાગે, બરાબર.
હવે આપણને એમ કીધું છે કે બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો, દોરીમાં કેટલું તણાવ બળ ઉદ્ભવશે, દોરીનું દળ અવગણો. એટલે દોરીનું દળ નથી, આપણે અહીંયા આ આખા તંત્રનો પ્રવેગ શોધવાનો છે અને દોરીમાં કેટલું તણાવ ઉદ્ભવશે શોધવાનું છે. બરાબર. હવે જો આ ટ્રોલી અને બ્લોક એકબીજા સાથે દોરી વડે બાંધેલા છે, એટલે બ્લોક અને ટ્રોલીથી બનતા તંત્રનો પ્રવેગ તો એક જ મૂલ્યનો હશે. એટલે કે બે એકબીજા સાથે બાંધ્યા છે, એનો અર્થ કે જેટલા પ્રવેગથી આ બ્લોક ગતિ કરે એટલા જ પ્રવેગથી આ ટ્રોલી ગતિ કરે. બે પદાર્થો એકબીજાના સંપર્કમાં હોય, દોરી વડે બાંધ્યા હોય કે સીધા સંપર્કમાં હોય, એની પર કોઈ ચોખ્ખું બળ લાગે તો એ સમાન પ્રવેગથી જ ગતિ કરે. એ તંત્રનો પ્રવેગ શોધવો છે. હવે એ પ્રવેગ શોધવા માટે આપણે અહીંયા લાગતા બળ દર્શાવવા પડશે. બરાબર. આ સમક્ષિતિજ સપાટી છે, જો સમક્ષિતિજ સપાટી છે. હવે આ રીતે બ્લોક લટકાવેલો છે, એટલે બ્લોકનું વજન બળ હોય. વજન બળ હંમેશા કઈ દિશામાં લાગે તો કે અધો દિશામાં. એટલે બ્લોકનું વજન બળ mg અધો દિશામાં, આમ નીચે તરફ હોય. આ બળ લાગશે એટલે આ દોરી મારફતે એ બળ અહીંયા છેક અસર કરશે અને દોરી છે એ તણાવની સ્થિતિમાં આવશે. બરાબર. એક વાત આવી છે કે દોરી આમ તણાવની સ્થિતિમાં આવે, તમે આ દોરી છે, દોરીનો આ છેડો અને આ છેડો આમ ખેંચો એટલે બંને દોરીના દરેક બિંદુ પાસે તણાવ ઉદ્ભવશે. બરાબર. આ છેડે તણાવ આ બાજુ કહેવાય અને આ છેડે તણાવ આ બાજુ કહેવાય. તમને એમ પૂછે કે આ દોરીને આમ તણાવમાં લાવો, આમ ખેંચો દોરીને, તો આ બાજુના છેડે તણાવ બળ ટી કેટલું, તો કે એ કઈ દિશામાં, તો કે આ છેડેથી બીજા છેડા તરફ, અને આ છેડે તણાવ બળ ટી કેટલું, તો કે આ છેડાથી આ છેડા તરફ. બરાબર. એટલે દોરીમાં તણાવની સ્થિતિમાં જે બળ ઉદ્ભવે, બરાબર, એને તણાવ બળ કહેવાય. અને એ તણાવ બળ ટી આ મુજબ લાગે, આ છેડેથી બીજા છેડા તરફ ને આ બીજા છેડાથી આમ પહેલા છેડા તરફ. બરાબર. આ રીતે તણાવ ઉદ્ભવે. તો એ રીતે આપણે અહીંયા તણાવ દર્શાવીએ કે આ દોરી તણાવની સ્થિતિમાં આવી એટલે દોરીનો જે છેડો આ બ્લોક સાથે બાંધ્યો છે અહીંયાથી તણાવ આમ બીજા છેડા તરફ હોય ટી. ટૂંકમાં વજન બળ mgની કઈ બાજુ હોય, વિરુદ્ધ દિશામાં. બરાબર. જે તણાવ આ બ્લોકના વજનને સમતોલવાનો પ્રયત્ન કરે. હવે બીજો છેડો આ ટ્રોલી સાથે બાંધ્યો છે, તો આ દોરી તો એક જ છે. એક જ દોરી હોય તો એમાં દરેક જગ્યાએ તણાવના મૂલ્યો સરખા હોય. બરાબર. ટીના મૂલ્ય અહીંયા જે મૂલ્ય હોય એટલું જ મૂલ્ય અહીંયા હોય, પણ આ છેડે તણાવ આ દિશામાં અને આ છેડે તણાવ એની વિરુદ્ધ, એટલે કે જ્યાં બાંધ્યો હોય ને એનાથી બીજા છેડા તરફ હોય. જેમ કે અહીંયા દોરી બાંધી છે તો તણાવ અહીંથી આમ બીજા છેડા તરફ, અને એનો બીજો છેડો અહીંયા બાંધ્યો છે તો તણાવ આ બાજુ. તો આ રીતે અહીંયા તણાવ અસર આ બાજુ કરશે, અહીંયા તણાવ અસર આમ કરશે. બરાબર. જેવી ટ્રોલી ગતિમાં આવશે એટલે ટ્રોલી અને સપાટી વચ્ચે કંઈક ગતિ ઘર્ષણ બળ પણ લાગશે, કેમ કે ગતિ ઘર્ષણાંક આપેલો છે. તો ગતિ ઘર્ષણ બળ F કે ટ્રોલીની જે ગતિ થાય આ બાજુ એની કઈ બાજુ, તો કે વિરુદ્ધ દિશામાં લાગે. એટલે F કે છે ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં. ટ્રોલી આ દિશામાં ગતિમાં આવશે. બરાબર. બ્લોક છે આમ ગતિમાં આવશે, બ્લોક આમ નીચે આવશે, ટ્રોલી આમ જશે. એ દરમિયાન આ દોરીમાં તણાવ ઉદ્ભવશે. બ્લોક પર તણાવ દોરીમાં જે ઉદ્ભવે બ્લોક પર આમ અસર કરે, દોરીમાં તણાવ ટી આ છેડે જે ઉદ્ભવે ટ્રોલી પર આમ અસર કરે. ટ્રોલીની ગતિનો વિરોધ કરતું ગતિ ઘર્ષણ બળ એની ગતિની વિરુદ્ધ આ બાજુ લાગે. તો આટલા બળ અહીંયા ઉદ્ભવશે. બરાબર. હવે ગતિ આમ થાય છે ને એટલે ટ્રોલી આ દિશામાં આમ એ જેટલા પ્રવેગથી ગતિમાં આવશે અને બ્લોકમાં પ્રવેગ આમ નીચે ઉદ્ભવશે. એટલે બ્લોક જેટલા પ્રવેગથી આમ નીચે આવે એટલા જ પ્રવેગથી ટ્રોલી આમ ગતિ કરે, કેમ કે બે એકબીજા સાથે બાંધેલા છે. બરાબર. હવે જો અહીંયા ટ્રોલી પણ ગતિ કરે છે અને બ્લોક પણ ગતિ કરે છે. બરાબર. બંને ગતિમાં છે અને બે ગતિમાં હોય એટલે અને દોરી વડે બે એકબીજા સાથે બાંધેલા છે, તો બેયમાં પ્રવેગ સરખો જોવાનો અને એ પ્રવેગનું મૂલ્ય આપણે શોધવું છે. તો પ્રવેગનું મૂલ્ય શોધવા માટે આપણે બંને પદાર્થો માટે ગતિના બીજા નિયમ અનુસાર સૂત્ર બનાવવું પડે. આપણી પાસે સૂત્ર છે ને ગતિના બીજા નિયમ અનુસાર, F બરાબર ma. F એટલે પદાર્થ પર લાગતું પરિણામી બળ અને A એટલે એ પરિણામી બળની અસર હેઠળ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ અને M એટલે એ પદાર્થનું દળ. તમને અહીંયા બરાબર બ્લોકનું દળ આપેલું છે 20 કિલોગ્રામ અને જે આ બ્લોક છે એનું દળ 3 કિલોગ્રામ છે.
એટલે આને આપણે M1 કહીએ, આ 3 કિલોગ્રામ, આના દળને M2 કહીએ, આ 20 કિલોગ્રામ છે, બરાબર, દળ આપેલા છે આપણને. તો F બરાબર MA અનુસાર આપણે પહેલાં આ બ્લોક માટે સૂત્ર બનાવીએ. F બરાબર MA અનુસાર, F બરાબર MA અનુસાર, બરાબર, આ મૂળ સૂત્રનું સ્વરૂપ છે. અનુસાર બ્લોક માટે, બ્લોક માટે. હવે બ્લોક માટે આ સૂત્ર આપણે વાપરીએ તો અહીંયા F નો અર્થ થાય બ્લોક માટે બ્લોક પર લાગતું પરિણામી બળ. તો બ્લોક પર કેટલા બળ લાગે છે વિચારો, mg અને t. mg ની દિશા અને t ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. બ્લોકની ગતિ આમ નીચે તરફ થાય છે. તો એનો અર્થ કે mg નું મૂલ્ય આ દોરીમાં જે તણાવ છે જે બ્લોક પર આમ ઉપર લાગે છે mg ની વિરુદ્ધ, એના કરતાં mg નું મૂલ્ય વધારે હશે. એટલે આપણે બ્લોક પરનું પરિણામી બળ ગણવું હોય, એની પર 2 બળ લાગે છે, તો જે દિશામાં બ્લોકની ગતિ થતી હોય ગતિની દિશાનું બળ વધારે હોય તો જ એની આમ ગતિ થતી હોય. એટલે mg વધારે છે, t એના કરતાં ઓછું છે. એટલે આપણે બ્લોક પર લાગતું પરિણામી બળ ગણવું હોય તો આ પરસ્પર વિરુદ્ધ દિશાના બળોનો સદિશ સરવાળો કરવો પડે. સદિશ સરવાળો એટલે વધારે બળ છે એમાંથી શું કરી દેવાનું, ઓછું બળ બાદ કરી દેવાનું, વિરુદ્ધ દિશા હોય તો, બરાબર. એટલે બ્લોક પરનું પરિણામી બળ થાય mg માઇનસ t. આ ગતિની દિશામાં છે ને આ ગતિની વિરુદ્ધ દિશામાં છે, તો પરિણામી બળનો અર્થ થાય ગતિની દિશાનું બળ માઇનસ ગતિની વિરુદ્ધ દિશાનું બળ. તો F પરિણામી બળ જે છે આ સૂત્રમાં એ બ્લોક માટે થશે mg માઇનસ t. t તણાવ બળ, એટલે આ F ની જગ્યાએ થયું MA. M એટલે જેની વાત થાય છે એનું દળ, તો બ્લોકનું દળ M1 અને એમાં ઉદ્ભવતો પ્રવેગ A. આ સમીકરણ નંબર 1 આપો. હવે આ ટ્રોલી માટે પણ આપણે એ જ રીતે સૂત્ર બનાવી શકીએ. હવે ટ્રોલી પર કેટલા બળ લાગે છે વિચારો. જો ટ્રોલીની ગતિની દિશામાં t લાગે છે અને ગતિની વિરુદ્ધ દિશામાં Fk લાગે છે, તો ટ્રોલી પણ એ જેટલા પ્રવેગથી જ ગતિ કરતી હોય કેમ કે બે બાંધેલા છે. તો F બરાબર MA અનુસાર હવે ટ્રોલી માટે સૂત્ર બનાવો. આ બ્લોક માટે આવું બને, ટ્રોલી માટે બનાવો એ જ રીતે આ જ હકીકત વાપરી. F નો અર્થ થાય ટ્રોલી પર લાગતું પરિણામી બળ, તો ગતિની દિશાનું બળ માઇનસ ગતિની વિરુદ્ધ દિશાનું બળ, t માઇનસ Fk. t માઇનસ Fk બરાબર MA. તો M નો અર્થ અહીંયા ટ્રોલીનું દળ M2 અને પ્રવેગ તો બેયમાં હરખો જ, એટલે A. સમીકરણ નંબર 2 આવું થશે. આપણે મેળવવું છે A, એટલે આપણે હવે A મેળવવા માટે શું કરીશું તો કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા સરવાળો કરો જો, તો આ mg માઇનસ t પ્લસ t માઇનસ Fk બરાબર M1A પ્લસ M2A. એમાંથી A કોમન લઈ લઈએ તો M1 પ્લસ M2 થાય. સમજ્યા વાતને. હવે આ t નીકળી ગયા, શું વધ્યું તો કે mg માઇનસ Fk બરાબર અહીંયા A અને M1 પ્લસ M2 ને આમ છેદમાં લઈ લઈએ, M1 પ્લસ M2 બરાબર. આ A નું સૂત્ર બની ગયું, આ A નું સૂત્ર બની ગયું. જો આ t માઇનસના પ્લસ નીકળી ગયા, mg માઇનસ Fk, આ M1 પ્લસ M2 આમ છેદમાં અહીંયા A વધ્યો, એટલે A નું સૂત્ર આ થયું. તો આપણે આ મૂલ્ય જાણતા હોય એ મૂકી દેવાના થાય, બરાબર. આપણી પાસે ગતિ ઘર્ષણાંક છે એનો ઉપયોગ કરશું, એટલે કે જ્યાં Fk બરાબર મ્યુ કે n અને Fk બરાબર મ્યુ કે n આના માટે છે. જો તો મ્યુ કે n, આમાં n નો અર્થ શું થાય, n એટલે લંબબળ, એટલે લંબબળ આમ હોય, આ n થયું ટ્રોલી માટે, બરાબર. અને ટ્રોલીનું વજન બળ M2g નીચે હોય અને n બરાબર તો M2g થશે. n બરાબર M2g કેમ કે ટ્રોલીની ગતિ આમ થાય છે, આમ તો ટ્રોલી સંતુલનમાં છે, બરાબર. એ જેટલા પ્રવેગથી ટ્રોલીની ગતિ આ બાજુ થાય છે, એટલે ટ્રોલી આમ સંતુલનમાં છે. એનો અર્થ કે n અને M2g બે સરખા થાય, n બરાબર M2g. હવે Fk નું સૂત્ર છે મ્યુ કે n અને n બરાબર M2g.
એટલે એફ કે બરાબર મ્યુ કે એમ ટુ જી આવું થાય. તો આ સમીકરણ 1માં આપણે એફ કેની જગ્યાએ મ્યુ કે એમ ટુ જી મૂકી શકીએ. આ સમીકરણ 1માં મૂકવાનું. સમીકરણ 1માં મૂકતા એટલે આ સૂત્ર હવે આગળ વધારી શકાય. પછી એના પરથી આપણને એ મળી જશે. સમજ્યા આટલી વાત પહેલાં તો? હવે તો ગણતરી આગળ બાકી રહી છે, બાકી હવે થઈ જશે. ફરીથી એકવાર જોઈ લોજો. આ એક સમસીધી સપાટી છે, અહીંયા ગરગડી રાખી છે, એક ટ્રોલી છે 20 કિલોગ્રામ દળની, એને આપણે M2 નામ આપ્યું. એક દોરીનો છેડો એની સાથે બાંધી ગરગડી પરથી પસાર કરીને એક બ્લોક સાથે બાંધ્યો છે. બ્લોકને આમ લટકાવેલો છે. આ પૃથ્વીની સપાટી છે. બ્લોકને આમ મૂકી દો. આ 3 કિલોગ્રામનો બ્લોક છે, આ મૂકી દો એટલે બ્લોક આમ નીચે તરફ આવશે. બ્લોક નીચે આવશે અને એક જ દોરીથી બ્લોક અને ટ્રોલી બાંધેલા હોવાથી બ્લોક જેટલા પ્રવેગથી નીચે આવે એટલા જ પ્રવેગથી આ ટ્રોલી આ સમસીધી સપાટી પર ગતિ કરે. એટલે આવી ગતિ થશે. બ્લોક નીચે આવશે એ પ્રવેગથી, ટ્રોલી એ પ્રવેગથી આ બાજુ જશે. એ દરમિયાન બ્લોક પર અને ટ્રોલી પર લાગતા બળનો વિચાર કરો. તો બ્લોક પર એકનું એનું વજન બળ M1G. આ mg એટલે M1 નામ આપ્યું ને આપણે, mg નીચે લાગશે M1G. દોરીમાં તણાવ, જો તણાવમાં ફક્ત આટલી જ વાત કે દોરી જ્યારે આમ તણાવની સ્થિતિમાં આવે ને આમ તાણો ખેંચો એટલે એના બે છેડે તણાવ ઉદ્ભવે. આ છેડે તણાવની દિશા આમ બીજા છેડા તરફ ગણવાની અને બીજા છેડે તણાવની દિશા આમ આ બાજુના છેડા તરફ. એટલે અહીંયા તણાવ આમ હોય ને અહીંયા તણાવ આમ હોય. તણાવ બળની સંજ્ઞા આપણે T આપી. અહીંયા દોરીનો છેડો બાંધ્યો છે એટલે અહીંયા તણાવ T આ બાજુ, બરાબર. એટલે બ્લોક પર તો M1G અને T બે બળ અહીંયા દર્શાવ્યા. બ્લોકનો પ્રવેગ એ આ બાજુ. ટ્રોલી પર લાગતા બળ દર્શાવો. તો ટ્રોલી છે એ આમ તો સંતુલનમાં છે ને, એટલે ટ્રોલીનું વજન બળ M2G અધો દિશામાં આમ અને એને સમતોલતું લંબ બળ આમ ઉપર. અહીંયા N બરાબર M2G થાય કેમ કે ટ્રોલી આમ ગતિ કરતી નથી, ટ્રોલી આમ ગતિ કરે છે. તો ટ્રોલીની ગતિની દિશાનું બળ એટલે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ થયું અને ટ્રોલી ગતિમાં આવશે એ પ્રવેગથી તરત જ એની ગતિનો વિરોધ કરતું ગતિ ઘર્ષણ બળ Fk એની વિરુદ્ધ દિશામાં આવશે. આમ આ Fk બરાબર. આમ સંતુલનમાં છે એટલે n બરાબર M2G લખ્યું. આમ શિરોલંબ દિશામાં સંતુલન વિચાર્યું તો n બરાબર M2G. જ્યારે આમ સમક્ષિતિજ દિશામાં તો ગતિ થાય છે આ ટ્રોલીની અને બ્લોકની આમ નીચે તરફ ગતિ થાય છે. એ પ્રમાણે હવે આપણે બ્લોક માટે અને ટ્રોલી માટે F બરાબર ma અનુસાર સૂત્ર બનાવવાના. F બરાબર ma માં Fનો અર્થ શું છે તો કે F એટલે જે તે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ. તો હવે આપણે બ્લોક માટે આ સૂત્ર બનાવીએ તો બ્લોક પર પહેલાં તો કેટલા બળ લાગે છે જોવાનું. કેટલા લાગે છે તો કે 2 M1G અને T. આ M1G માંથી T બાદ કરી દેવાનું કેમ કે ગતિ નીચે તરફ થાય છે ને ગતિની દિશાનું બળ M1G છે અને ગતિની દિશાના બળમાંથી ગતિની વિરુદ્ધ દિશાનું બળ બાદ કરી નાખો તો M1G માઇનસ T એ આ બ્લોક પર લાગતું પરિણામી ચોખ્ખું બાહ્ય બળ કહેવાય. એટલે Fના સ્થાને બ્લોક માટે સૂત્ર બનાવો તો M1G માઇનસ T આવશે. M1G માઇનસ T આવશે, બરાબર. આ M1 છે, આ M1 આવશે ને. M1G માઇનસ T બરાબર ma. M એટલે જેની વાત થાય છે એનું દળ. તો આપણે બ્લોકની વાત કરીએ છીએ ને તો બ્લોકનું દળ M1 એટલે M1 a એટલે બ્લોકમાં ઉદ્ભવતો પ્રવેગ. એવી જ વાત આપણે ટ્રોલી માટે કરીએ તો ટ્રોલી માટે પરિણામી બળ કેટલું થશે તો કે ગતિની દિશાનું બળ T છે ને ગતિની વિરુદ્ધ દિશાનું બળ Fk છે એટલે T માઇનસ Fk. F બરાબર ma માં Fનો અર્થ ટ્રોલી માટે થાય T માઇનસ Fk બરાબર ma. m એટલે ટ્રોલીનું દળ ગુણ્યા ટ્રોલીનો પ્રવેગ. તો ટ્રોલીનું દળ M2 અને એનો પ્રવેગ a. સમીકરણ નંબર 2 આપ્યું. 1 અને 2 નો સરવાળો કર્યો આપણે તો M1G માઇનસ T પ્લસ T માઇનસ Fk. M1a પ્લસ M2a અહીંયાથી a કોમન તો M1 પ્લસ M2 T નીકળી ગયા એટલે M1G માઇનસ Fk છેદમાં M1 પ્લસ M2 a. હવે આમાં Fkનો અર્થ શું થાય તો કે Fkનું સૂત્ર આપણે જાણીએ છીએ કે Fk બરાબર મ્યુ કે n. Fk બરાબર મ્યુ કે n અને n બરાબર M2G. તો આમાં Fk બરાબર મ્યુ કે n, nની જગ્યાએ લખ્યું M2G અને હવે Fk બરાબર સૂત્ર થયું મ્યુ કે M2G. એ મ્યુ કે M2G ને હવે સમીકરણ નંબર 1માં Fkના સ્થાને મૂકી દેવાનું અને પછી બધી કિંમતો મૂકી દઈએ એટલે આપણને પ્રવેગ મળી જશે, બરાબર. ગણતરી કરીએ હવે આપણે. જો
કિંમત મૂકી દઈ સમીકરણ 1 હવે આવું થાય a બરાબર m1g માઇનસ f k ના સ્થાને લખીએ મ્યુ કે m2g છેદમાં m1 પ્લસ m2. હવે આ બધી કિંમતો આપણી પાસે છે, અહીંયા મૂકી દેવાની રહેશે. a બરાબર m1 કેટલું છે તો કે 3 કિલોગ્રામ, બરાબર. જીનું મૂલ્ય તમને 10 લેવાનું કીધું હોય તો 10 લઈ લેવાનું. અહીંયા આપણને કીધું છે કે જી બરાબર 10 લઈ લો, એટલે જીની જગ્યાએ આપણે 10 મૂકી દઈએ. મ્યુ કે છે 0.04, m2 છે 20, જી બરાબર 10, m1 પ્લસ m2 એટલે 20 પ્લસ 3, બરાબર. m2 20 ને m1 3. તો બસ આનું સાદરૂપ આપવાનું રહેશે. આ પ્રવેગ મળી જાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગનું મૂલ્ય તમને મળશે 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે પ્રવેગ મળી ગયા બાદ તમારે દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધવાનો છે. દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધવા માટે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં તમે એનું મૂલ્ય મૂકી દો એટલે તણાવ મળી જાય. તો સમીકરણ 1 એટલે આ બ્લોક માટે જે સૂત્ર હતું એ સમીકરણ 1 હતું. સૂત્ર શું બન્યું હતું એ સમીકરણ, બરાબર. એટલે આપણે આ જે પ્રવેગનું સૂત્ર છે ને એને સમીકરણ 1 કીધું હતું, એ 3 કહી દો ને આગળના જે હતા એ 1 ને 2 એવું કહી દો. તો આ સમીકરણ 1 અથવા તો આ સૂત્ર પરથી બ્લોક માટે જે F બરાબર m એ સૂત્ર હતું ને એ યાદ કરીએ. હમણાં આપણે લખ્યું એ. તો બ્લોક માટે આપણે સૂત્ર બનાવ્યું હતું m1g માઇનસ ટી બરાબર m1a બરાબર m1a. હવે આપણી પાસે a છે, m1 છે, g છે, m1 છે, ટી મળી જાય. તો આના પરથી ટી ને કરતા બનાવો, ટી આ બાજુ, તો m1g માઇનસ m1a, બરાબર. તો ટી બરાબર m1 કોમન લઈ શકાય, g માઇનસ a. તો ટી બરાબર m1 3 કિલોગ્રામ, g 10 અને પ્રવેગ 0.96. આ તણાવ બળ મળશે ન્યૂટનમાં, બરાબર. આ ગણતરી કરો એટલે તણાવ બળનું મૂલ્ય તમને મળશે 27.1 ન્યૂટન. 27.1 ન્યૂટન, બરાબર. સમજ્યા આખી વાતને? એટલે આ રીતે તમે આપેલ જે તે તંત્ર માટે, તંત્ર સ્થિર હોય કે તંત્ર ગતિમાં હોય, એ તંત્રમાં રહેલા પદાર્થો પર લાગતા બળ દર્શાવી, સંતુલન હોય તો સંતુલન વિચારવાનું, પદાર્થની ગતિ થતી હોય તો F બરાબર m અનુસાર આ મુજબ સૂત્રો બનાવવાના, અને ત્યારબાદ જે રાશિ શોધવાની હોય એ મુજબ આપણે ગણતરી કરી આ રીતે દોરીમાં તણાવ કે તંત્રનો પ્રવેગ આપણે શોધી શકીએ. બરાબર છે? થઈ ગયું? પાડી લીધો ફોટો?
જો હવે આપણે સ્વાધ્યાયમાં 5.15 બરાબર, સ્વાધ્યાયમાં 5.15 જુઓ. તમને અહીંયા આકૃતિ નથી આપેલી રકમમાં, પણ જે રીતે તમને માહિતી આપી છે એ પ્રમાણે આકૃતિ દોરવાની કે 10 કિલોગ્રામ અને 20 કિલોગ્રામ દળ ધરાવતા બે પદાર્થો એ અને બીને લીસી સમક્ષિતિ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલા છે. બરાબર, એટલે આ એક સમક્ષિતિ સપાટી છે. લીસી શબ્દ વાપરો છે એનો અર્થ કે અહીંયા ઘર્ષણ છે નહીં, ઘર્ષણ અવગણેલું છે, ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું નથી. બે બ્લોક છે આ રીતે મૂકેલા છે અને એની વચ્ચે આ દોરી બાંધી છે. બરાબર, આ રીતે મૂકેલા છે. દોરી દળ રહિત ગણવાની અને સપાટી ઘર્ષણ રહિત. બરાબર, દોરી દળ રહિત એટલે એનું દળ અવગણવાનું અને સપાટી છે આ એ ઘર્ષણ રહિત. સપાટી ઘર્ષણ રહિત છે. બરાબર, હવે આ ગોઠવણી છે, એકને એ કહી દો ને એકને બી કહી દો. આ પદાર્થ એ ને આ પદાર્થ બી, બેના દળ છે. એનું દળ M1 10 કિલોગ્રામ, બીનું દળ M2 20 કિલોગ્રામ. બરાબર, આવું છે. હવે F બરાબર 600 ન્યૂટનનું સમક્ષિતિજ બળ પહેલાં એ પર લગાડવાનું અને પછી બી પર, અને આ બે કિસ્સાઓમાં દોરીમાં તણાવ શોધવાનો છે. બરાબર, તણાવની માહિતી આપણને ખબર છે. આપણે પહેલાં એ પર, આ પહેલો કિસ્સો થયો, પહેલાં આપણે એ પર F બરાબર 600 ન્યૂટનનું બળ સમક્ષિતિજ દિશામાં લગાડ્યું, એટલે કે અહીંથી આ બ્લોકને આમ ખેંચો 600 ન્યૂટન જેટલા બળથી. એ સાથે દોરી વડે બી બાંધેલો છે. જેવો તમે આ એને આમ ખેંચશો એટલે આ દોરી પણ તણાવની સ્થિતિમાં આવશે. બરાબર, દોરીમાં તણાવ આ છેડે આ દિશામાં લાગે અને આ છેડે તણાવ આ દિશામાં લાગે. ટૂંકમાં આ એક સામાન્ય હકીકત ખાસ ધ્યાનમાં રાખજો કે દોરી જ્યારે આમ તણાય ને એટલે આ છેડેથી તણાવ બીજા છેડા તરફ ને આ છેડેથી તણાવ આમ પહેલા છેડા તરફ, મૂલ્ય સરખા હોય પણ આ છેડે તણાવ આમ ગણવાનું આ છેડે આમ ગણવાનું. આખું તંત્ર છે એ આ બાહ્ય બળ Fની અસર હેઠળ આમ ગતિમાં આવશે. એટલે તંત્રનો પ્રવેગ આપણે એ કહી દઈએ, કેમ કે બે બ્લોક બાંધ્યા છે ને એટલે જેટલા પ્રવેગથી આ બ્લોક એની ગતિ થશે ને એટલા જ પ્રવેગથી બ્લોક બીની પણ ગતિ થશે. આમ આખું તંત્ર એ જેટલા પ્રવેગથી ગતિમાં આવશે આ બાજુ. બરાબર, તો આપણે અહીંયા તણાવ શોધવો છે. તો તણાવ શોધવા માટે પહેલાં આપણે તંત્રનો પ્રવેગ શોધી નાખવો પડે, અને તંત્રનો પ્રવેગ શોધવા માટે આપણે સીધું સૂત્ર F બરાબર m જ વાપરીએ તો આ રીતે જો તંત્રનો પ્રવેગ એ બરાબર સૂત્ર આ છે જો F બરાબર ma, તો એ બરાબર F છેદમાં m થાય. F એટલે તંત્ર પર લાગતું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ અને m એટલે તંત્રનું કુલ દળ. એટલે તંત્રનો પ્રવેગ એ બરાબર તંત્ર પર બાહ્ય બળ, તંત્ર પર ચોખ્ખું બાહ્ય બળ F છેદમાં m એટલે તંત્રનું કુલ દળ, તંત્રનું કુલ દળ. બરાબર, તો આપણે આપેલ આ તંત્ર છે, આ તંત્ર થયું આખું, આ તંત્ર, આ તંત્રનું કુલ દળ એટલે M1 + M2 થાય. દોરી તો દળ રહિત છે અને આ દોરીમાં જે તણાવ બળ ઉદ્ભવે છે ને એ તો તંત્રના આંતરિક બળથી. આ એટલે તંત્રનો પ્રવેગ શોધવા માટે આ આંતરિક બળો, આખા તંત્ર માટે એના આંતરિક બળો તો બળોનું તો પરિણામી બળ તંત્ર માટે શૂન્ય થઈ જાય. આ બાજુ અને આ બાજુ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના આ તંત્ર માટે એ પરિણામી બળ એનું શૂન્ય થઈ જાય. જ્યારે આ તંત્ર પર બહારથી જે બળ લાગ્યું એ કેટલું 600 ન્યૂટન. એટલે એ બરાબર ચોખ્ખું બાહ્ય બળ F 600 ન્યૂટન અને તંત્રનું કુલ દળ M1 + M2, અથવા તો આપણે સંજ્ઞામાં લખીએ F છેદમાં M1 + M2. તો એ બરાબર F 600 ન્યૂટન 10 + 20 એટલે 600/200 એટલે આ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર, સમજા આખી વાતને.
આખા તંત્ર માટેની તમે વાત કરો છો તો એ 600 ન્યૂટન જેટલું એની પર બાહ્ય બળ લાગ્યું. તંત્ર એ જેટલા પ્રવેગથી એમ ગતિમાં આવે તો એનું મૂલ્ય મળ્યું 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તંત્ર જ્યારે ગતિમાં આવે ત્યારે આ દોરી તણાવની સ્થિતિમાં આવે, પણ દોરી તણાવની સ્થિતિમાં આવે એટલે આ છેડે તણાવ આ બાજુ, આ છેડે તણાવ આ બાજુ. તમે આખા તંત્રની ગતિની વાત કરતા હોય ત્યારે આ તણાવ બળ તો તંત્રના આંતરિક બળ થયા, જેનું પરિણામી બળ આખા તંત્ર માટે શૂન્ય હોય. બરાબર. તંત્ર પર ચોખ્ખું બાહ્ય બળ તો આ આપ્યું છે 600 ન્યૂટન, એના પરથી પ્રવેગ મળી ગયો. હવે આપણે દોરીનું તણાવ શોધવું છે, તણાવ, તો આપણે આમાંથી કોઈ એક પદાર્થ જ લેવાનો. બરાબર. એને FBD એવું પણ કહેવાય છે, ફ્રી બોડી ડાયાગ્રામ. એટલે આખા તંત્રમાંથી આપણે જેવી જરૂરિયાત છે એવો ભાગ જ એક પસંદ કરીશું અને એ ભાગ પર લાગતા બળનો વિચાર કરી અને આપણે કોઈ આવી જરૂરી રાશિ શોધી શકીએ. FBD ફ્રી બોડી ડાયાગ્રામ વિચાર્યું એવું કહેવાય. અને આવી રીતે જો આપણે કોઈ પણ જો આટલો ભાગ ધ્યાનમાં લઈ લો, ખાલી બી બ્લોકને ધ્યાનમાં લો. આ તંત્ર જ્યારે ગતિ કરતું હોય ત્યારે પ્રવેગ તો આખા તંત્રનો એ કહેવાય ને, એનો પ્રવેગ એ જ થશે ને બીનો પ્રવેગ પણ એ જ થશે. બરાબર. બ્લોક એ અને બીનો પ્રવેગ, બીનો પ્રવેગ એ બરાબર 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે બ્લોક બી માટે F બરાબર MA અનુસાર સૂત્ર બનાવવું અથવા તો બ્લોક બી માટે FBD વિચારવો, વાત એક જ કહેવાય. એટલે F બરાબર MA અનુસાર સૂત્ર બનાવીએ. જો તો બ્લોક બી પર બી માટે ખાલી આપણે સૂત્ર વાપરવું છે F બરાબર MA. તો બ્લોક બીને ધ્યાનમાં લો. બ્લોક બી પર કયું બળ લાગે છે? તો કે આ દોરીનું આ છેડે જે તણાવ છે આ ટી બી પર લાગે છે. આ તો કંઈ ડાયરેક્ટ બી પર લાગતું નથી, આ તો એ પર લાગ્યું હતું. દોરી બાંધી છે અને દોરીના છેડે બી બ્લોક બાંધેલો છે એટલે એમ ગતિમાં આવે છે. અને બ્લોક બીની ગતિ માટે જવાબદાર બળ તો કયું થયું? આ ટી થયું, ટી તણાવ બળ. આ ટી જે આ છેડે છે એ પર લાગતું કહેવાય. માત્ર બ્લોક બી માટે આપણે F બરાબર MA અનુસાર સૂત્ર બનાવીએ છીએ ત્યારે બ્લોક બી પર લાગતું બાહ્ય બળ, આ Fનો અર્થ થાય. તો બ્લોક બી પર લાગતું બાહ્ય બળ તો ફક્ત કેવું થયું? ટી. એટલે Fની જગ્યાએ ટી આવશે બ્લોક બી માટે બરાબર MA. એમનો અર્થ થશે અહીંયા M2 એ તો બે માટે સરખું જ. તો બસ આમાં કિંમત મૂકી દો એટલે ટી મળી જાય. તો ટી બરાબર M2A, M2 20 અને પ્રવેગ 3, તો આ 60 ન્યૂટન આવે. ટી કેટલું આવશે? 60 ન્યૂટન. આ પહેલા કિસ્સા માટે. બરાબર. હવે જો બીજા કિસ્સામાં આપણને એમ કીધું છે કે આ 600 ન્યૂટનનું બળ જે બ્લોક એ પર લગાડ્યું હતું ને એની જગ્યાએ 600 ન્યૂટનનું બળ બ્લોક બી પર લગાડવાનું. એટલે F બરાબર 600 ન્યૂટન હવે બી પર સમસ્થિતિ દિશામાં આવી રીતે. એટલે હવે તંત્ર આ બાજુ ગતિ કરશે એ જેટલા પ્રવેગથી. બરાબર. બીજા કિસ્સામાં બળ આ બાજુ, તંત્રનો પ્રવેગ આ બાજુ. બાકી તો આ તો વાત એની જ થશે જો કે આ દોરી તણાવમાં આવશે, આ છેડે તણાવ આ બાજુ, આ છેડે તણાવ આ બાજુ લાગશે. તંત્રના પ્રવેગની દિશા બદલાઈ જશે. આ બીજા કિસ્સામાં આમ થઈ જશે પણ મૂલ્ય તો એનું જ રહેશે ને, કેમ કે બળ એટલું જ છે અને કુલ દળ એ તંત્રનું જ થવાનું. એટલે તંત્રનો પ્રવેગ એનું મૂલ્ય તો 3 મીટર પર સેકન્ડ જ આવશે. હવે આપણે આ સ્થિતિમાં દોરીમાં તણાવ શોધવું છે. આ બીજી સ્થિતિમાં તો બ્લોક એ માટે F બરાબર MA સૂત્ર વાપરીએ. બ્લોક એ માટે તો આટલો જ ભાગ ધ્યાનમાં લો. જો આટલો જ ભાગ બ્લોક એની ગતિ આમ થાય છે. અહીંયા ડાયરેક્ટ બળ તો બ્લોક બી પર લાગ્યું, એ પર આ દોરીનું તણાવ બળ છે. બ્લોક બી માટે હમણાં જે વાત કરી ને એ વાત અહીંયા બ્લોક એ માટે કરો. એટલે બ્લોક એ માટે F બરાબર MA અનુસાર Fનો અર્થ બ્લોક એ પર લાગતું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ. તો એ પર લાગતું બળ અહીંયા કયું થયું? તો કે આ ટી તણાવ બળ એ આપણે શોધવું છે. એમ એટલે બ્લોક એનું દળ, બ્લોક એનું દળ એટલે M1. પ્રવેગ તો
જે તંત્રનો ઈચ બ્લોક એનો ને ઈચ બ્લોક બીનો ને એ મૂલ્ય 3 મીટર પર સેકન્ડ છે. એટલે M1 10 અને એ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર. તો અહીંયા તણાવ બળ 30 ન્યૂટન આવ્યું. જો દોરી એકની એક જ હતી છતાંય પણ જ્યારે બળ એ પર લગાડ્યું હતું આમ ત્યારનું તણાવ 60 ન્યૂટન હતું અને એટલું જ બળ આમ બી પર આમ લગાવો ત્યારે તણાવ 30 ન્યૂટન થાય છે, બરાબર. એટલે એનો અર્થ કે આ કિસ્સામાં દોરી એકની એક હોવા છતાં દોરીમાં તણાવ કેટલું ઉદ્ભવશે એનો આધાર તમે આ બાંધેલા કયા બ્લોક પર બળ લગાડો છો એની પર હોય છે, બરાબર. તો આ બીજો જવાબ, બીજા કિસ્સામાં તણાવ આવશે 30 ન્યૂટન. બરાબર. આજે આપણે પૂરું કરીએ છીએ. હવે આવતીકાલે હજી એના અમુક એક્ઝામ્પલ હજી લઈએ અને ત્યારબાદ હવે પછીનું ચેપ્ટર શરૂ કરશું.